આપણા સિલેબસમાં આપણે આગળ સેમેસ્ટર 3 ની અંદર આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મોની વાત કરી હતી. એની અંદર આપણે તેમની એસિડિકતાની પણ વાત કરી હતી. તો એસિડિકતા એ મુખ્યત્વે તેમના સંસ્પંદન બંધારણ ઉપર આધાર રાખતી બાબત છે, એ આપણે શીખ્યા હતા. તો ફરીથી એ જ વસ્તુ અહીં રિપીટ કરવાની છે કે આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ ત્રણની અંદર OH સમૂહ આવેલો છે અને સંસ્પંદન બંધારણો મળે છે. તેના કારણે તે દરેકની અંદર અલગ અલગ એસિડિકતાનો ક્રમ રહેલો હોય છે. જો નંબર 1 થી ચાલુ કરીએ તો આપણે કાર્બોક્સિલિક એસિડના કયા સંસ્પંદન મળે છે તેની વાત કરું તો કાર્બોક્સિલિક એસિડ લખતા આપણે R OH પ્લસ H2O. તો અહીં H3O પ્લસ આપણે દૂર થશે અને જે સંસ્પંદન સૂત્ર મળે છે R C ડબલ બંધ O અને આ ઓક્સિજન કે જેના ઉપરથી H દૂર થયો એટલે માઇનસ ચાર્જ આવશે એના ઉપર. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે આગળ અને અહીં સંસ્પંદન સૂત્ર મળશે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય છે, જેના કારણે અહીં ડબલ બંધ બને છે. જ્યારે આ ડબલ બંધના ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય છે, એના કારણે અહીં માઇનસ ચાર્જ બને છે. આમ કુલ ટોટલ બે સંસ્પંદન સૂત્રો અહીં મળતા હોય તે આપણે જોઈ શકીએ છીએ. આના બરાબર લખી શકાય R C ઓક્સિજન અને જે પાઈ ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થયેલા છે, એટલે કે સમગ્ર બંધારણ ઉપર બંને ઓક્સિજન ઉપર ફરતા જોવા મળે છે. એટલે અહીં પાઈ બંધ પણ મેં વિસ્થાનીકૃત થયેલા હોય તે રીતે દર્શાવેલો છે. આમ કાર્બોક્સિલિક એસિડની અંદર ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, તેના કારણે કાર્બોક્સિલેટ આયન મળે છે અને આ કાર્બોક્સિલેટ આયન એ સંસ્પંદન સૂત્રોના કારણે ખૂબ જ સ્થાયી થયેલો જોવા મળે છે. હવે આગળ આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલની અંદર ROH પ્લસ H2O, RO માઇનસ પ્લસ H3O પ્લસ. અહીં આલ્કોહોલના કોઈ જ સંસ્પંદન સૂત્રો મળતા નથી, માટે તે સ્થાયી જોવા મળતો નથી. હવે એના પછી આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલની અંદર OH પ્લસ H2O. તો અહીં પણ માઇનસ H3O, H પ્લસ એક દૂર થશે અને આ જે ઓક્સિજન ઉપર રહેલા ઇલેક્ટ્રોન છે એ સતત ફરતા જોવા મળે છે. આ જે ઓક્સિજન આવેલો છે અહીં હાઇડ્રોજન દૂર થાય છે, માટે એના ઉપર માઇનસ ચાર્જ આવે છે. હવે આ ઇલેક્ટ્રોન સતત ફરે છે, એના કારણે 5 અલગ અલગ સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. ઓક્સિજન ડબલ બંધ થઈ જાય છે, જ્યારે અહીં આ રીતનો માઇનસ ચાર્જ આવે છે. એ જ રીતે આગળ માઇનસ ચાર્જ નીચે આવે છે. એ જ રીતે
માઇનસ ચાર્જ અહીં આવે છે. આ રીતનું સ્ટ્રક્ચર થાય છે અને છેલ્લે ફરીથી પોતાના મૂળ સ્થાને ઇલેક્ટ્રોન આવી જાય છે. આ પ્રકારે આખા ફિનોલની અંદર ઇલેક્ટ્રોન ફરતા જોવા મળે છે. તમે જોઈ શકો છો તે અનુસાર સૌથી પહેલા ઇલેક્ટ્રોન જે ઉપર હતા એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને નીચે આવે છે. એના કારણે આ ડબલ બંધમાંના જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન આ જગ્યા ઉપર આવે છે, તેમ તમે જોઈ શકો છો. પછી તે સ્થાનાંતરિત થઈ અને અહીં આવે છે, જ્યારે આ બે બંધમાંના ઇલેક્ટ્રોન છે એ ફરીથી અહીં જાય છે. દેખ્યું એ જ રીતે ઇલેક્ટ્રોન સતત ફરતા રહે છે. આ ઇલેક્ટ્રોન ત્યારબાદ બંધ બનાવવામાં ભાગ લે છે, જ્યારે આ બંધના ઇલેક્ટ્રોન છે બે એ બંને અહીં આવે છે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન ફરીથી બંધ બનાવવામાં વપરાય છે અને આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવે છે. આમ સતત જે ઇલેક્ટ્રોન છે એ આખા બંધારણ ઉપર ફરે છે અને કુલ ટોટલ 5 સંસ્પંદન અલગ અલગ સૂત્રો આપણને આપે છે. આપણે જે શરૂઆતનું જોયું તો એની અંદર કાર્બોક્સિલેટ આયન બે સંસ્પંદન સૂત્રો હતા. તેની સંસ્પંદનથી બંધારણથી તે જે કાર્બોક્સિલેટ આયન હતું તે સ્થાયી થયેલો જોવા મળે છે. આથી તે પ્રોટોનનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આ જે બીજું સંયોજન છે જેની અંદર આપણે આલ્કોહોલ જોઈ શકીએ છીએ, તો આલ્કોહોલની અંદર કોઈ સંસ્પંદન સૂત્ર મળતું નથી. માટે તે સ્થાયી છે નહીં, માટે પ્રોટોન દાન કરવાની ક્ષમતા ધરાવતું નથી, માટે તે એસિડિક છે નહીં. જ્યારે ફિનોલની અંદર કુલ 5 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે જે સ્થાયી સંસ્પંદન સૂત્રોના કારણે સ્થાયી થાય છે અને ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં બે વસ્તુ ખાસ નોંધવાની છે કે કાર્બોક્સિલેટ જે આયન હતું તેની અંદર ઇલેક્ટ્રોન એ ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત થયેલા હતા. ઓક્સિજનના કારણે સંસ્પંદન સૂત્રો મળતા હતા, એટલે કે ઋણ વીજભાર ઓક્સિજન ઉપર આવેલો હતો. એના કારણે અહીં ઓક્સિજન એ ખૂબ જ ઋણ વીજભારિત છે. તેના ઉપર જ્યારે ઇલેક્ટ્રોન આવેલો હોય, ઋણ વીજભારિત ઓક્સિજન ઉપર જ્યારે ઇલેક્ટ્રોન આવેલો હોય ત્યારે તેની સ્થિરતા જ્યારે ઋણ આપેલો હોય ત્યારે તેની ક્ષમતા ફિનોલ કરતા પ્રબળ થાય છે. માટે કાર્બોક્સિલેટ આયન એ ફિનોલ કરતા વધારે એસિડિક જોવા મળે છે. પરંતુ ખનિજ તેલ જેવા કે HCl, HNO3, H2SO4, સલ્ફોનિક એસિડ વગેરે કરતા કાર્બોક્સિલેટ આયન પ્રમાણમાં નિર્બળ છે. એટલે જો એનો ગ્રાફ દ્વારા દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકાય કે કાર્બોક્સિલેટ આયન અથવા તો કાર્બોક્સિલિક એસિડ એની સ્થિરતા પ્રમાણમાં જે ફિનોલ છે એના કરતા વધારે છે અને ફિનોલની આલ્કોહોલ કરતા એસિડિકતા વધારે જોવા મળે છે. જ્યારે આના કરતા સલ્ફોનિક એસિડ, HCl વગેરેની એસિડિકતા પ્રમાણમાં ઊંચી જોવા મળે છે. આમ એસિડિકતાની બાબતમાં વાત કરીએ તો આલ્કોહોલ અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ એ પ્રમાણમાં વધુ એસિડિક છે, જ્યારે ખનિજ એસિડ છે HCl, HNO3, H2SO4, સલ્ફોનિક એસિડ એમના કરતા પ્રમાણમાં ઓછો એસિડિક જોવા મળે છે. આ ઉપરાંત જે કાર્બોક્સિલિક એસિડ છે તેની પ્રબળતાનો આધાર તેની અંદર આવેલા અલગ અલગ વિસ્થાપિત ગ્રુપો ઉપર પણ જોવા મળે છે. જેમ કે સૌથી પહેલી એક અસર ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર જોઈએ. ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર. તો જ્યારે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર ઉપજાવે છે એ આપણે સેમેસ્ટર 1 ની અંદર શીખ્યા. તો આવા આલ્કાઇલ સમૂહ કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર ઉપજાવે છે તેવા સમૂહો જ્યારે કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલા હોય ત્યારે તેઓ OH બંધમાંના ઇલેક્ટ્રોનની ઘનતાની અંદર વધારો કરે
છે. આના કારણે તેઓ H+ નું સરળતાથી દાન કરી શકતા નથી. જેમ કે જોઈએ તો જે આ કાર્બોક્સિલેટ આયન છે એની સાથે જો કોઈ ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલો હોય ત્યારે તેઓ ઇલેક્ટ્રોનનું ડોનેટ કરે છે. તેના કારણે OH જે બંધ હોય છે તેની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. તેના કારણે તેઓ સરળતાથી H+ મુક્ત કરી શકતા નથી. તેમ થવાથી તેમની એસિડિકતાની અંદર ઘટાડો થાય છે. આમ જ્યારે કાર્બોક્સિલિક એસિડ સાથે જેટલા ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલા હોય તેમ તેમની પ્રબળતાની અંદર ઉત્તરોત્તર ઘટાડો થાય છે. જો હું વાત કરું તો HCOH, CH3 COH, CH3 CH2 COH આ ત્રણની અંદર સૌથી વધુ પ્રબળતા એ ફોર્મિક એસિડની જોવા મળે છે, કારણ કે ફોર્મિક એસિડ સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલું નથી. જ્યારે અહીં એક ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ આવેલું છે માટે એસિટિક એસિડની પ્રબળતા એસિડિકતા એ ફોર્મિક એસિડ કરતા ઓછી જોવા મળે છે. જ્યારે ફોર્મિક એસિડ કરતા પણ બે જ્યારે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલા હોય ત્યારે એટલે એવું એસિડ એટલે કે પ્રોપિયોનિક એસિડની પ્રબળતા એ એસિટિક એસિડ કરતા પણ વધુ ઓછી જોવા મળે છે. આમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાતા જાય તેમ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતામાં પણ ઘટાડો થતો જોવા મળે છે. એના પછી બીજી અસર છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની અસર. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ માઇનસ અસર ધરાવે છે. જો હું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો ઉતરતો ક્રમ બતાવું તો ફ્લોરિન એ સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તેના કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી છે. તેના કરતા બ્રોમિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ક્રમશઃ ઘટતી જાય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જોડાયેલું હોય ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલું હોય ત્યારે તેઓ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લે છે. તેના કારણે OH ની અંદર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે. તેના કારણે H સરળતાથી દૂર થઈ શકે છે અને જેટલો H સરળતાથી દૂર થશે એટલું વધારે તે પ્રબળ એસિડ ગણવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો જેમ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ વધારે જોડાતા જશે તેમ તેની પ્રબળતામાં વધારો થશે. જેમ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે તો હું અહીં વાત કરું FCH2 COH, Cl CH2 COH, Br CH2 COH. તો આ ત્રણ સમૂહની અંદર ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે માટે તેની પ્રબળતા સૌથી વધારે જોવા મળે છે તે એસિડ. જ્યારે ક્લોરિનની પ્રબળતા એ Br કરતા વધારે છે માટે આ એસિડની પ્રબળતા એ બ્રોમિન વાળા એસિડ કરતા વધારે જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો જેમ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપની પ્રબળતા વધતી જાય તેમ એ એસિડ વધારે એસિડિક બનતું જાય છે. આ ઉપરાંત જે ત્રીજી અસર છે તે સમજી લઈએ. તો જ્યારે એરોમેટિક રિંગ સાથે એટલે કે આ રીતની બેન્ઝીન રિંગ છે એની સાથે COH જોડાયેલું છે તો આમની સાથે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાય તો જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તેના કારણે એસિડની પ્રબળતામાં એકદમ ઘટાડો થાય છે અને એ સૌથી ઓછું એસિડિક બને છે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપના કારણે એસિડની પ્રબળતામાં વધારો થાય છે અને તે વધારે એસિડિક બનતું જોવા મળે છે.
આમ કહી શકાય. આ ઉપરાંત ઓર્થો, મેટા અને પેરા પોઝિશન ઉપર પણ વિસ્થાપિત ગ્રુપના ફેરફાર થવાના કારણે ફરક થતો જોવા મળે છે. જો નાઇટ્રોજન ગ્રુપ એ પેરા પોઝિશન ઉપર આવેલું હોય COOH પેરા પોઝિશન એટલે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો 1 અને 2. પેરા પોઝિશન ઉપર આવેલું હોય એટલે કે કાર્બોક્સિલિક એસિડની સૌથી નજીક આવેલું હોય ત્યારે તે સૌથી વધુ અસર ઉપજાવે છે અને તેના કારણે એસિડની પ્રબળતામાં ખૂબ જ ફરક પડે છે. જ્યારે COOH અને NO2 ગ્રુપ એ પેરા પોઝિશન ઉપર આવેલું હોય ત્યારે ઓર્થો કરતા પ્રમાણમાં ઓછું અને મેટા કરતા પ્રમાણમાં વધારે અસર ઉપજાવે છે. અને COOH જ્યારે મેટા પોઝિશન ઉપર આવેલું હોય એનો ત્યારે સૌથી ઓછી અસર ઉપજાવે છે. આમ વિદ્યાર્થી મિત્રો તમે સૌ જોઈ શકો છો કે જો વિસ્થાપિત ગ્રુપ એ ઓર્થો પોઝિશન ઉપર આવેલું હોય તો તેના કારણે સૌથી વધારે ફરક પડે છે. જ્યારે પેરા પોઝિશન ઉપર આવેલું હોય ત્યારે પ્રમાણમાં ઓછું અને મેટા પોઝિશન ઉપર આવેલું હોય ત્યારે સૌથી વધારે ફરક પડતો જોવા મળે છે. આમ અલગ અલગ સ્થાનના કારણે પણ એસિડની એસિડિકતામાં ફેરફાર થતો જોવા મળે છે.